નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. ગ્લાસગો 2026ના સમાપન સમારોહમાં અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સની બેટન અને ધ્વજ સત્તાવાર રીતે સોંપાશે. સ્થાપનાના 61 વર્ષ પૂર્ણ કરનાર ગાંધીનગર આજે ગિફ્ટ સિટી અને મેટ્રો સાથે વૈશ્વિક પટનગર પણ બન્યું છે. ગુજરાતમાં જુલાઈના સિઝનના 61% વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 53 ઇંચ વરસાદ પડ્યો. શાહપુરમાંથી પાણી અને ફ્લેવર મિક્સ કરી બ્રાન્ડેડ બોટલમાં નકલી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું. અરુણાચલ પ્રદેશમાં ILP લાગુ થતા 5 ઓગસ્ટથી 7 નવેમ્બર સુધી હાપા નાહર લાગુન ટ્રેનમાં માત્ર અનામત ટિકિટ જ માન્ય રહેશે. પશ્ચિમ બંગાળ STF એ જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા 2 આતંકીઓની ધરપકડ કરી મોટો કાવતરોનો પર્દાફાશ કર્યો. CNGના ભાવ વધારા બાદ અમદાવાદમાં ઓટો રિક્ષાનું લઘુત્તમ ભાડું ₹25 થી વધારીને ₹30 કરવાની માંગ ઉઠી. હિમાચલ પ્રદેશના માંડીમાં 3.1ની તીવ્રતાનો હળવો ભૂકંપ અનુભવાયો. કોઈ જાનમાલનું નુકસાન થવા પામ્યું નથી. ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમની જળ સપાટી 24 કલાકમાં 1 મીટર વધીને 73%એ પહોંચી. કોમનવેલ્થ ગેમ્સ 2026માં જુડોના ઈશ્વર નારંગે વિજયી પ્રારંભ સાથે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. ઓલપાડના બોલાવ ગામે કીમ નદીના પૂરથી 30થી વધુ ઘરોમાં પાણી ભરાતા અનાજ ઘર વખરીને ભારે નુકસાન થયું. ગુજરાત યુનિવર્સિટીએ PhD થીસિસના મૂલ્યાંકનની સમગ્ર પ્રક્રિયાને ઓનલાઈન અને ડિજિટલ કરવાનો નિર્ણય લીધો. ગ્લાસગોની રેસ્ટોરન્ટમાં ઉત્તર પૂર્વ વગરનો ભારતનો અધૂરો નકશો જોઈ બોક્સર લવલીના બોગોર્સહેને વિરોધ નોંધાવ્યો. બેંકમાં ઓટો સ્વીપ સર્વિસ શરૂ કરવીને સર્વિસ એકાઉન્ટમાં જમા કરવાની રકમ પર PF જેટલું વધુ વ્યાજ મેળવી શકાય છે. PM મોદીએ નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત અભિયાન શરૂ કરી 1 કરોડ યુવાનોને નશામુક્તિના સંકલ્પ લેવડાવ્યા. કુલગામ હત્યાકાંડ બાદ સુરક્ષા દળોએ બારામુલ્લામાંથી પિસ્તોલ અને કારતૂસ સાથે આતંકી ઓવરગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરી. મકાઈના સારા ભાવ મળતા પંજાબના ખેડૂતોએ E20 ઇથેનોલ નીતિનું સમર્થન કરી તે ચાલુ રાખવાની માંગ કરી. ફિલિપાઇન્સ બાદ થાઇલેન્ડે પણ ભારત રશિયા નિર્મિત બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ખરીદવામાં રસ ધરાવ્યો. કેરળમાં ભૂસ્ખલનથી 6 લોકોના મોત થયા છે, જ્યારે જમ્મુ કાશ્મીરમાં ચત્રુમાં વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું છે. અમદાવાદમાં 1 ઓગસ્ટથી ટ્રાફિકની ફરિયાદો નોંધવા માટે જૂના નંબરના બદલે ઇમરજન્સી નંબર 112 શરૂ કરાયો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 8 દિવસમાં શિશુને બચાવી ગરીબ પરિવારો પાસેથી બાળકો વેચતા તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો. મોરબીના હળવદમાં પૂરના પાણી વચ્ચે ખેતરોમાં ફસાયેલા 55 લોકોને NDRF SDRF પોલીસ સુરક્ષિત બહાર કાઢ્યા. મુંબઈ ઇન્ડિયન્સે હાર્દિક પંડ્યાના ટ્રેડિંગ અંગેની અટકળો ફગાવતા સ્પષ્ટ કરી કે આવી કોઈ વાતચીત થઈ નથી. ગિફ્ટ સિટી દ્વારા વિદેશી શેરોમાં રોકાણકારો વધીને 66,210 થતા વૈશ્વિક ટ્રેડિંગ મૂલ્ય $1.93 બિલિયન પહોંચ્યું. ગ્લોબલ સુપર લીગ ફાઇનલમાં ગુયાના એમેઝોન વોરિયર્સ માત્ર 85 રન બનાવ્યા છતાં 6 રનથી જીત મેળવી રેકોર્ડ રચ્યો. આજના ટોપ 25 ન્યૂઝમાં બસ આટલું જ. આવા જ વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.